નમસ્કાર દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અમીશ ત્રિપાઠીની બુક મેલુહાનો ભાગ નંબર 2. પણ એ પહેલાં જો તમે આ બુકનો આગળનો ભાગ ન સાંભળ્યો હોય તો પહેલાં એ ભાગ સાંભળો, પછી આ ભાગ પર આવો અને એમને કમેન્ટમાં જણાવો કે આ બુકમાંથી કઈ વાત તમને સૌથી વધુ પસંદ પડી. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમને પણ આવી અનેક ઓડિયો બુક તમારી સામે લાવવાની પ્રેરણા મળતી રહે. વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ બુક સાંભળી શકે. તો શરૂ કરીએ. ભાગ નંબર 2, પવિત્ર જીવનની ભૂમિ. કાશ્મીરનો રાજ્યપાલ ચેનાધ્વજ આખી દુનિયામાં એવો ઢંઢેરો ટીપવા માંગતો હતો કે નીલકંઠ તેમના પ્રમુખ નગરમાં પ્રગટ્યા હતા. તક્ષશિલા, કરચબ કે લોથલ જેવા સરહદી નગરોમાં નહીં પણ તેમના શ્રીનગરમાં પ્રગટ્યા હતા. જોકે મેલુહા સામ્રાજ્યની રાજધાની દેવગીરીમાંથી તાત્કાલિક જ પક્ષીના પગે બંધાયેલો સંદેશો આવ્યો હતો. સંદેશો એકદમ સ્પષ્ટ હતો. જ્યાં સુધી સમ્રાટ સ્વયં શિવને જોઈ ન લે ત્યાં સુધી નીલકંઠના પ્રાગટ્યની વાત ગુપ્ત રાખવાની હતી. શિવને સૈનિકો સાથે દેવગીરી મોકલી આપવાની આજ્ઞા પણ ચેનાધ્વજને આપવામાં આવી હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે શિવને પણ નીલકંઠની દંતકથા વિશે કશું જ જણાવવાનું નહોતું. સમ્રાટ પોતે જ આ નીલકંઠને એ વાત યોગ્ય રીતે જણાવશે એમ સંદેશામાં શબ્દશઃ લખ્યું હતું. જોકે શિવને આ પ્રવાસની જાણ કરવાનો લાવો ચેનાધ્વજને મળ્યો હતો. એ સમયે શિવનો મિજાજ જોકે બહુ સારો નહોતો. આસપાસ રહેલા તમામ મેલુહાવાસીઓમાં અચાનક ઉભરાઈ આવેલી સમર્પણની ભાવનાથી શિવ અત્યંત મૂંઝાઈ ગયા હતા. અત્યારે તેમને રાજ્યપાલના નિવાસસ્થાને અત્યંત વૈભવ વચ્ચે રાખવામાં આવ્યા હતા અને શ્રીનગરના અત્યંત મહત્વના લોકો જ તેમને મળી શકે તેમ હતા. પ્રભુ, અમે તમને અમારી રાજધાની દેવગીરી સુધી મૂકવા આવીશું. અહીંથી ત્યાં સુધીની મુસાફરીમાં અમુક સપ્તાહ લાગે છે. કહેતા કહેતા ચેનાધ્વજ પોતાનો કદાવર અને સ્નાયુબદ્ધ દેહ હંમેશાથી પણ વધારે નમાવવાનો કઢંગો પ્રયત્ન કરી રહ્યો હતો. કોઈ મને જણાવશે નહીં કે આ બધું શું થઈ રહ્યું છે ત્યાં સુધી હું ક્યાંય પણ જવાનો નથી. આ નીલકંઠની દંતકથાવાળી આખી વાત શું છે? શિવે ક્રોધપૂર્વક પૂછ્યું. પ્રભુ, અમારી પર વિશ્વાસ રાખો. ટૂંક સમયમાં જ તમને સત્યની જાણ થઈ જશે. તમે દેવગીરી પહોંચશો એટલે સમ્રાટ સ્વયં જ તમને એ જણાવશે. અને મારા કબીલાના લોકોનું શું? એ લોકોને અહીં કાશ્મીરમાં જ જમીન આપવામાં આવશે. પ્રભુ, સુખરૂપ જીવન જીવવા માટે તેમને જેની પણ આવશ્યકતા હશે તે બધી વસ્તુઓ તેમને પૂરી પાડવામાં આવશે. શું એ લોકોને બંધક બનાવી રાખવામાં આવ્યા છે? અરે એમ નથી પ્રભુ. ચેનાધ્વજ મૂંઝાઈ ગયેલા દેખાતા હતા. એ લોકો તો આપના માણસો છે. પ્રભુ, જો મારું ચાલે તો એ બધાને હું આખું જીવન ઉમરાઓની જેમ રાખું, પરંતુ નિયમોનું ઉલ્લંઘન શક્ય નથી પ્રભુ. એ તો આપ પણ ન કરી શકો. એટલે અમે તેમને જેનું વચન આપવામાં આવ્યું હતું તેટલું જ આપી શકીશું. જોકે સમય જતાં આપને યોગ્ય જણાય એ રીતે આપ નિયમોમાં ફેરફાર કરી શકશો. એ પછી અમે તે બધાને ગમે ત્યાં રાખી શકશું. કૃપા કરો પ્રભુ, નંદીએ આજીજી કરી. અમારા પર વિશ્વાસ રાખો. આપ મેલુહા માટે કેટલા મહત્વના છો એને તો આપ કલ્પના પણ નહીં કરી શકો. અમે બધા ઘણા બધા સમયથી આપની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અમારે આપની સહાયની આવશ્યકતા છે. અત્યારે તો મને સહાયની આવશ્યકતા છે. વર્ષો પહેલાં એક ત્રસ્ત સ્ત્રી શિવને આમ જ આજીજી કરી રહી હતી. એની યાદ આવતા શિવના ઘાવ પાછા લબકારા મારવા માંડ્યા. આ વિશાળ પર્વતો પરથી પણ ભવ્ય ભવિષ્ય છે તારું. સાવ મૂર્ખામીપૂર્ણ વાત છે. કોઈ પ્રકારનું ભવિષ્ય ધરાવવાનો મને અધિકાર જ નથી. જો આ લોકો મારા અપરાધથી માહિતગાર હોય તો એ લોકો આ બધી મૂર્ખામીઓ તરત જ બંધ કરી દે. શું કરવું એ જ મને નથી સમજાતું ભદ્ર. દાલ સરોવરના કિનારે આવેલા રાજવી ઉપવનમાં શિવ પોતાનો મિત્ર સાથે બેઠા હતા. તેમનો મિત્ર ચલમમાં કાળજીપૂર્વક ગાંજા ભરી રહ્યો હતો. ભદ્રએ ગાંજો સળગાવ્યો. એ વખતે શિવ અધીરાઈપૂર્વક બોલ્યા, હવે તારે મને ઉત્તર આપવાનો છે મૂર્ખ? ના, હું તો તને આ ચલમ આપવાનો છું શિવ. તું મને કોઈ સલાહ કેમ નથી આપતો? શિવે ક્રોધથી પૂછ્યું. આપણે હજુ એ જ મિત્રો છીએ જે એકબીજાને પૂછ્યા વિના એક ડગલું પણ નથી ભરતા. ભદ્રએ સ્મિત કર્યું. ના, હવે આપણે નથી. તું તો હવે પ્રમુખ છે. કબીલો તારા નિર્ણયથી જીવે છે અને તેનાથી જ મરશે. એટલે હવે એ નિર્ણય પર બીજા કોઈનો પ્રભાવ પડવો જોઈએ નહીં. આપણે કંઈ પહેલાં પકરાંતીઓ જેવા નથી જેના પ્રમુખે ઊંચા અવાજે બોલનારા દરેકની વાત સાંભળવી જ પડે. આપણે ગણ લોકો છીએ અને ગણોમાં પ્રમુખની બુદ્ધિ જ સર્વોપરી માનવામાં આવે છે. એ જ આપણી પરંપરા છે. શિવે થાકીને પોતાની આંખો ઊંચી કરીને કહ્યું, અમુક પરંપરાઓ તો તોડવી જ પડે છે. ભદ્ર ચૂપ જ રહ્યો. શિવે હાથ લંબાવીને ભદ્રના હાથમાંથી ચલમ લીધી. તેમણે ઊંડો કશ લઈ આખા શરીરને ગાંજાની અસર વર્તાવા દીધી.
મને તો નીલકંઠની દંતકથા વિશે માત્ર એક જ વાક્ય સાંભળવા મળ્યું છે. ભદ્રેએ કહ્યું કે મેલોહા અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને માત્ર નીલકંઠ જ તેમને બચાવી શકશે. પણ મને તો અહીંયા કોઈ જ મુશ્કેલી નથી દેખાતી. બધું જ એકદમ સરસ લાગે છે. જો એમને વાસ્તવમાં મુશ્કેલીઓ જોવી હોય તો તેમને આપણા ગામ બાજુ લઈ જવા જોઈએ. ભદ્ર ધીમેથી હસ્યો. પણ આ તારા વાદળી ગળાનું શું? એ લોકો એના લીધે તો એમ માને છે કે તું એ બધાનો તારણહાર બનીશ. એની મને શું ખબર હોય? એ લોકો બધી રીતે આપણાથી ઘણા આગળ છે, એમ છતાં હું જાણે કોઈ ભગવાન હોઉં એમ મારી પૂજા કરે છે, માત્ર અને માત્ર આ વાદળી ગળાને કારણે. એમની ઔષધિઓ જોકે જાદુઈ લાગે છે. તને નથી લાગતું કે મારી પીઠ પરની ખૂંદ થોડી ઓછી થઈ ગઈ હોય? હા, એ તો લાગે છે. એમના વેદ તો બહુ જ જ્ઞાની લાગે છે. તું જાણે છે કે એ લોકોના વેદ બ્રાહ્મણ કહેવાય છે, આયુવર્તીની જેમ? પૂછીને શિવે ચલમ ભદ્રના હાથમાં મૂકી. હા, જોકે બ્રાહ્મણો માત્ર વેદ જ નથી હોતા, શિક્ષકો, પૂજારીઓ, કાયદાના જ્ઞાનીઓ અને જે પણ બુદ્ધિવાળા કામ હોય એ બધા જ કામ આ બ્રાહ્મણ લોકો કરતા હોય છે. કૌશલ્યપૂર્ણ લોકો છે. શિવે ઊંડો શ્વાસ લઈને કહ્યું. માત્ર એટલું જ નહીં, ભદ્રએ ઊંડો કશ લેતા કહ્યું, એ લોકો બધી વસ્તુઓમાં વિશેષ લોકો હોય તેવી વ્યવસ્થા છે. એટલે બ્રાહ્મણો ઉપરાંત એ લોકોમાં ક્ષત્રિયો પણ હોય છે, જે લોકો યુદ્ધો અને શાસન કરે છે. સ્ત્રીઓ પણ ક્ષત્રિય હોઈ શકે છે. સાચે જ આ લોકોની સેનાઓમાં સ્ત્રીઓ પણ હોય છે. એટલે કંઈ એટલી બધી સ્ત્રી ક્ષત્રિય હોતી નથી, પણ તેમને સેનામાં સ્થાન તો મળે જ છે. તો પછી એ લોકો મુશ્કેલીમાં હોય તેમાં શું નવાઈ? મેલુહા લોકોની વિચિત્ર જીવન રીતિ ઉપર બંને મિત્રો ખડખડાટ હસ્યા. પોતાની વાત આગળ વધારતા પહેલાં ભદ્રએ બીજો કશ ખેંચ્યો. અને પછી વૈશ્યો હોય છે, જે કારીગરી અને વેપાર ધંધા સંભાળે છે. અને પછી શૂદ્રો પણ હોય છે, જે ખેતી અને સેવાના કામ કરે છે. એક વર્ણના લોકો બીજા વર્ણનું કામ નથી કરી શકતા. ઊભો રહે, શિવે કહ્યું. એનો અર્થ તો એ થયો કે કોઈ યોદ્ધાને બજારમાં વેપાર કરવા દેવામાં આવે નહીં. હા, કેવી મૂર્ખામીપૂર્ણ વાત છે. તો પછી તું મારા માટે ગાંજા કેવી રીતે લાવીશ? અને તને તો એક જ ઉપયોગી કામ આવડે છે. ભદ્રે મસ્તીમાં મૂકો માર્યો, પણ શિવે પાછળ ખસી જઈને એ પ્રહાર ચૂકાવી દીધો. ઠીક છે, ઠીક છે, એ માત્ર મજાક જ હતી, કહીને શિવ હસ્યા. પછી ભદ્રના હાથમાંથી ચલમ લઈને તેમણે ઊંડો કશ લીધો. આપણે જેની વાત કરવી જોઈએ એ સિવાયની બધી જ વાતો કરી રહ્યા છીએ. હવે શિવ ગંભીર થઈ ગયા. ચાલ, ગંભીરતાથી કહે, એ લોકો ગમે તેટલા વિચિત્ર હોય, પણ મારે શું કરવું જોઈએ? તું શું વિચારે છે? શિવ બગીચામાં દૂર વાવેલા ગુલાબ વિશે વિચારી રહ્યા હોય એમ તેને જોઈ રહ્યા. મારે બીજી વાર ભાગી છૂટવાની ભૂલ નથી કરવી. શું? ભદ્રને શિવનો એકદમ ધીમો અવાજ સંભળાયો નહીં. મેં એમ કહ્યું, શિવે જરા મોટા અવાજે કહ્યું, કે હવે મારે બીજી વાર ભાગી છૂટવાની ભૂલ નથી કરવી. એમાં તારી કોઈ ભૂલ હતી જ નહીં, એ મારી જ ભૂલ હતી. ભદ્ર ચૂપ થઈ ગયો. એ કશું જ વધારે કહી શકે તેમ નહોતો. પોતાની આંખો બંધ કરીને શિવે નિસાસો નાખ્યો. હા, એ. ભદ્રએ પોતાના મિત્રના ખંભા પર હાથ મૂક્યો અને તેને હળવેથી દબાવીને આ પીડાકારક ક્ષણો ચૂપચાપ જ પસાર થઈ જવા દીધી. શિવે તેની પાસે ફરીને કહ્યું, હું તારી સલાહ માંગી રહ્યો છું મારા મિત્ર. મારે શું કરવું જોઈએ? જો એ લોકોને મારી સહાયની આવશ્યકતા હોય તો હું ભાગીશ નહીં. જોકે પછી હું મારા કબીલાના લોકોને કઈ રીતે છોડી દઉં? મારે શું કરવું જોઈએ? ભદ્રએ શિવના ખભા પર પોતાનો હાથ હજુ પણ મૂકી રાખ્યો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો. તેના મનમાં એક ઉત્તર હતો. એ કદાચ પોતાના મિત્ર શિવ માટે યોગ્ય ઉત્તર હતો, પણ શું એ જ ઉત્તર પ્રમુખ શિવ માટે યોગ્ય હતો? એ ઉત્તર તારે તારી અંદરથી શોધવો પડશે શિવ. એ જ તો આપણી પરંપરા છે. તારી પરંપરાની તો. શિવે ભદ્રના હાથમાં ચલમ ફેંકી અને ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. અમુક દિવસો પછી શિવ, નંદી અને 3 સૈનિકોનો નાનકડો કાફલો શ્રીનગરથી નીકળશે એમ આયોજન કરવામાં આવ્યું હતું. નાનકડા કાફલાને કારણે તેઓ ત્વરાથી મુસાફરી કરીને શક્ય એટલા વહેલા દેવગિરી પહોંચી શકે. સમ્રાટ શિવને સાચા નીલકંઠ જાહેર કરે તેની રાજ્યપાલ ચેનારધ્વજને અત્યંત ઉત્કંઠા હતી. નીલકંઠને શોધનાર રાજ્યપાલ તરીકે ઇતિહાસમાં તેમનું નામ નોંધાય એવી તેમની એષણા હતી. સમ્રાટ સામે ઉપસ્થિત થવા માટે શિવને તૈયાર કરવામાં આવ્યા હતા. તેમના વાળ સ્વચ્છ કરી તેમાં તેલ નાખવામાં આવ્યું હતું. તેમના સ્નાયુબદ્ધ શરીરને શણગારવા માટે કિંમતી વસ્ત્રો, આકર્ષક કર્ણફૂલ, માળા અને અન્ય આભૂષણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમના મુખની ત્વચા પર વર્ષો સુધી ભેગી થયેલી નકામી ત્વચા અને ઘસારાને દૂર કરવા માટે વિશેષ આયુર્વેદિક વનસ્પતિઓથી તેમનું મુખ વારંવાર ઘસવામાં આવ્યું હતું. તેમના ચળકતા વાદળી ગળાને ઢાંકવા માટે વિશેષ પ્રકારનો સુતરાઉ ગળાપટ્ટો બનાવવામાં આવ્યો હતો.
તેની ઉપર મોતીઓ સીવી લઈને એવી માળાનો દેખાવ ઊભો કરવામાં આવ્યો હતો જે મેલુહાના પુરુષો વારે તહેવારે પહેરતા. શિવના ઠંડા ગળા પર એના કારણે ગરમાટો પણ રહેતો હતો. હું ટૂંક સમયમાં જ પાછો આવી જઈશ. ભદ્રની માતાને ભેટીને શિવે કહ્યું. હવે ભદ્રની માં બહુ ઓછું લંગડાતી હતી. તે જોઈને શિવને આશ્ચર્ય થયું હતું. આ લોકોની દવાઓ વાસ્તવમાં ચમત્કારિક લાગે છે. ભદ્ર ઉદાસ આંખે શિવને જોઈ રહ્યો હતો. શિવે ધીમેથી તેમને કહ્યું, કબીલાનું ધ્યાન રાખજે. હું પાછો આવું ત્યાં સુધી એ બધાની જવાબદારી તારા ઉપર છે. ભદ્ર આશ્ચર્ય પામીને એક ડગલું પાછળ હટી ગયો. શિવ, હું તારો મિત્ર છું, એટલે એમ કરવાની કોઈ જ આવશ્યકતા નથી. એ તો મારે કરવું જ પડે મૂર્ખ, અને મારે એમ કરવું જ પડે તેનું કારણ એ છે કે તું મારા કરતાં પણ વધારે સક્ષમ છે. ભદ્ર આગળ વધીને શિવને ભેટી પડ્યો કે જેથી શિવ તેની આંખમાં આવી ગયેલા આંસુ જોઈ શકે નહીં. ના શિવ, હું નથી, મારા સ્વપ્નમાં પણ નથી. ચૂપ થઈ જા અને મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ, શિવે કહ્યું અને ભદ્રે ઉદાસ સ્મિત કર્યું. મને નથી લાગતું કે ગણો પર અહીંયા કોઈ પણ જાતનો ભય હોય. કૈલાશ પર્વત પર હતો એટલો મોટો ભય તો કોઈ રીતે જણાતો નથી. તેમ છતાં જો તને ક્યારેય એમ લાગે તો તું આયુવર્તીની સહાય લઈ શકે છે. કબીલો જ્યારે માંદો હતો ત્યારે મેં તેનું નિરીક્ષણ કર્યું હતું. આપણે બધાને બચાવવા માટે તેણે અત્યંત નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા. એ વિશ્વસનીય છે. ભદ્રે માથું હલાવીને હા પાડી. ફરીવાર શિવને ભેટ્યો અને પછી એ ભવનની બહાર જતો રહ્યો. આયુવર્તીએ દરવાજા પર હળવેથી ટકોરો માર્યો. શું અંદર આવી શકું પ્રભુ? 7 દિવસ પહેલાંની પેલી ભાગ્ય નિર્મિત ક્ષણ પછી એ પહેલીવાર શિવ સામે ઉપસ્થિત થઈ રહી હતી અને તેને તો જાણે એક આખું જીવન વીતી ગયું હોય એમ લાગતું હતું. તેણે પોતાનો આત્મવિશ્વાસ તો પુનઃ પ્રાપ્ત કરી લીધો હતો, પરંતુ તેનો દેખાવ થોડોક અલગ અવશ્ય થઈ ગયો હતો. જો કે કોઈ દેવિત્વનો સંચાર થયો હોય એમ લાગતું હતું. અંદર આવો આયુવર્તીજી, અને કૃપા કરીને આ પ્રભુ પ્રભુ બંધ કરો. તમે થોડા દિવસ પહેલાં જે ગંધાતા ગામડિયાને મળ્યા હતા, હું હજી એવો જ છું. એવું બોલી જવા માટે હું ક્ષમા માગું છું પ્રભુ. એમ બોલવું એ મારી ભૂલ હતી, અને એ માટે આપને યોગ્ય લાગે એ સજા આપ ફરમાવી શકો છો. આ તમને શું થઈ ગયું છે? સાચું બોલવા માટે મારે આપને શું કરવા સજા આપવી જોઈએ? આ વાદળી ગળાને કારણે કશું જ બદલાયું નથી. કેમ બધું જ બદલાઈ જાય છે એ આપને ટૂંક સમયમાં જાણવા મળશે પ્રભુ. પોતાનું મસ્તક નમાવીને આયુવર્તીએ કહ્યું. અમે તો સદીઓથી આપના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સદીઓથી? હે પવિત્ર સરોવર, કેમ? હું એવું તે શું કરી શકું એમ છું જે તમે લોકો નથી કરી શકો એમ? સમ્રાટ સ્વયં જ આપને જણાવશે પ્રભુ. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે આપના કબીલાના લોકો પાસેથી મેં જેટલું સાંભળ્યું છે એ અનુસાર જો નીલકંઠ બનવાને કોઈ લાયક હોય તો એ માત્ર આપ જ છો. અરે હા, કબીલાને મેં એમ સૂચના આપી છે કે એમને કોઈ પણ પ્રકારની સહાયની આવશ્યકતા હોય તો એ લોકો તમારો જ સંપર્ક કરે. તમને એનો વાંધો નહીં હોય. એમને કોઈ પણ રીતે સહાયભૂત બની શકીશ તો એ મારું અહોભાગ્ય પ્રભુ. આટલું કહીને તે ભારતીય પરંપરા અનુસાર શિવના ચરણ સ્પર્શ કરવા નમી. આમ તો શિવનો ચરણ સ્પર્શ અત્યાર સુધીમાં એટલા બધા મેલુહોવાસીઓ કરી ગયા હતા કે તેમણે હવે વિરોધ કરવાનું જ છોડી દીધું હતું. પરંતુ આયુવર્તીને નમતી જોઈને તેઓ એક ડગલું પાછળ ખસી ગયા. આ તમે શું કરી રહ્યા છો આયુવર્તી? શિવે ભયભીત અવાજે પૂછ્યું. તમે તો વૈદ્ય છો, જીવન બચાવનાર છો. મારો ચરણ સ્પર્શ કરીને મને શરમાવશો નહીં. આયુવર્તીએ નજર ઊંચી કરીને શિવ સામે જોયું ત્યારે તેમની આંખોમાંથી પ્રશંસા અને સમર્પણના ભાવ પ્રગટી રહ્યા હતા. આ માણસ સાચે જ નીલકંઠ બનવાને લાયક છે. નંદી શિવના ભવનમાં પ્રવેશ્યો ત્યારે તેના હાથમાં કેસરી રંગનો એવો ખેસ હતો જેના દરેક ભાગ પર રામ લખેલું હતું. નંદીએ શિવને વિનંતી કરી કે તેમણે પોતાના ખભા ફરતે આ ખેસ લપેટી લેવો. શિવે એમ કર્યું. પછી આ દેવગિરીની યાત્રા સલામતીથી પાર પડે એ માટે ટૂંકી પ્રાર્થના કરી. આપણા અશ્વો બહાર પ્રતીક્ષા કરી રહ્યા છે પ્રભુ. આપ ઈચ્છો ત્યારે આપણે નીકળીશું, નંદીએ કહ્યું. નંદી કંટાળી ગયેલા શિવે કહ્યું. મારે તને કેટલી વાર કહેવાનું? મારું નામ શિવ છે, હું તારો મિત્ર છું, પ્રભુ નહીં. અરે ના મારા પ્રભુ, નંદીએ આઘાતથી મોઢું પહોળું કરીને કહ્યું. આપ તો નીલકંઠ છો, તમે જ ભગવાન છો, તો પછી હું આપનું નામ કઈ રીતે લઈ શકું? શિવે પોતાની કીકીઓ ગોળ ફેરવી, થોડુંક માથું હલાવ્યું અને દ્વારની દિશામાં પ્રયાણ કર્યું. મેં હાર માની લીધી છે, હવે આપણે જઈએ? જેવી આજ્ઞા પ્રભુ. બહાર 3 સૈનિકો અશ્વ પર સવાર થઈને ધીરજપૂર્વક તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા
અને તેની પાછળ જ 3 ખાલી અશ્વો પણ હાજર હતા. એક અશ્વ શિવ માટે, બીજો નંદી માટે અને ત્રીજા પર તેમની આવશ્યક વસ્તુઓ લાદવા માટે. સુગંઠિત મેલુહા સામ્રાજ્યમાં દરેક મહત્વના મોટા માર્ગો પર વિશ્રામ સ્થળો અને આવશ્યક વસ્તુઓ ખરીદી શકાય તેવી સુવિધાઓ તો હતી જ. જો કોઈ યાત્રી પાસે એકાદ દિવસ ચાલે એટલો પુરવઠો હોય અને મેલુહા સામ્રાજ્યમાં ચાલતા સિક્કાઓ હોય તો તે કેટલાય મહિના સુધી પોતાની યાત્રા આગળ ધપાવી શકે તેવી વ્યવસ્થા હતી. નંદીનો અશ્વ એક નાનકડા મંચ પાસે બાંધવામાં આવ્યો હતો. એ મંચની બીજી બાજુ મંચ પર ચડવા માટે પગથિયા હતા. સ્પષ્ટ હતું કે થોડાક મેદસ્વી સવારો સગવડતાપૂર્વક અશ્વારોહણ કરી શકે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવે પહેલા નંદીના મેદસ્વી શરીર સામે જોયું, પછી દુર્ભાગ્ય અશ્વ સામે જોયું અને પાછું નંદી સામે જોયું. શું મેલુહામાં પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો અટકાવવાના કોઈ જ નિયમો નથી? શિવે એકદમ ગંભીર હાવભાવ સાથે પૂછ્યું. હા પ્રભુ, બહુ જ ચુસ્ત નિયમો છે. મેલુહામાં દરેક જીવને અમૂલ્ય માનવામાં આવે છે. પ્રાણીઓનો વધ ક્યારે અને કેવી રીતે કરવો એના માટે તો અત્યંત ચુસ્ત નિયમો બનાવવામાં આવ્યા છે. અચાનક નંદી બોલતો અટકી ગયો. શિવની ટીખળ હવે મંદબુદ્ધિ નંદીને સમજાઈ હતી. બંને ખડખડાટ હસી પડ્યા અને શિવે નંદીની પીઠ પર ધબ્બો માર્યો. શિવનો કાફલો ઝેલમ નદીના કાંઠે કાંઠે આગળ વધતો હતો. હિમાલયના નીચાણવાળા પ્રદેશો છોડીને નીચે પટકાતી નદી પણ હવે ધોધરૂપે ગરજવા માંડી હતી. ભવ્ય મેદાનો પર આવીને એ ગરજતી નદી પાછી શાંત બની જતી હતી અને હળવે હળવે સરકતી આગળ ધપતી રહેતી હતી. એટલી ધીમે તો અવશ્ય વહેતી હતી કે પ્રશાસન દ્વારા નદી પર ચલાવવામાં આવતી મધ્યમ કદની હોડીઓ પર આ કાફલો સવાર થઈને બૃહતેશપુરમ ત્વરાથી પહોંચી શક્યો. ત્યાંથી તેઓ પૂર્વ દિશાના જાણીતા રસ્તે પંજાબની દિશામાં આગળ વધ્યા. પંજાબ મેલુહા સામ્રાજ્યના ઉત્તરી ભાગનું હૃદય સમાન હતું. પંજાબ શબ્દનો અર્થ થતો હતો 5 નદીઓનો પ્રદેશ, અને એ 5 નદીઓ હતી સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી અને બિયાસ. પૂર્વમાં ઉદ્ભવતી 4 નદીઓ ભવ્ય સિંધુને આવી મળતી અને પછી સિંધુ પશ્ચિમ દિશામાં આગળ વધતી રહેતી. પંજાબના ફળદ્રુપ મેદાનોમાં આ નદીઓ વાંકાચૂકા માર્ગે આગળ વધતી રહેતી અને મહાસાગરમાં ભળીને જ તેને શાંતિ મળતી. અને સાગરની મંજિલ તો હજુ શોધવાની બાકી જ છે. રામ શું છે? પોતાની ફરતે વીંટળાયેલા કેસરી ખેસ પર વારંવાર લખાયેલા શબ્દના અર્થ વિશે શિવને જિજ્ઞાસા થઈ. ત્રણેય સૈનિકો શિવ અને નંદીની પાછળ પાછળ ચોક્કસ અંતર જાળવીને જ મુસાફરી કરતા. એટલું દૂર કે એ બંને વચ્ચેની વાતચીત તેમને સંભળાય નહીં, અને એટલા પાસે કે જરા પણ સમસ્યા દેખાય તો ક્ષણાર્ધમાં તો તે બધા શિવની પાસે પહોંચી શકે. ભગવાન રામ એટલે એ સમ્રાટ કે જેમણે અમારી આ જીવન રીતિની સ્થાપના કરી છે, નંદીએ જવાબ આપ્યો. તેઓ લગભગ 1200 વર્ષ પહેલાં થઈ ગયા. તેમણે જ અમારો તંત્ર, અમારા નિયમો, અમારા આદર્શો એ બધાની સ્થાપના કરી છે. એમના રાજ્યને અમે રામ રાજ્ય કહીએ છીએ. હવે રામ રાજ્ય શબ્દ આદર્શ સામ્રાજ્યના સુશાસન અને દરેક નાગરિકોને પરિપૂર્ણ જીવન પૂરું પાડતી જીવન રીતિનો માપદંડ બની ગયો છે. આજે પણ મેલુહાનું શાસન તેમણે ઘડેલા સિદ્ધાંતો અનુસાર જ થાય છે. જય શ્રી રામ. એ અત્યંત મહાન માણસ હોવા જોઈએ, કારણ કે તેમણે પૃથ્વી પર જ સ્વર્ગની સ્થાપના કરી બતાવી. આમ કહેતી વખતે શિવ જરા પણ ખોટું બોલ્યા નહોતા. તે વાસ્તવમાં એમ માનતા હતા કે જો ક્યાંય સ્વર્ગ હોય તો પણ તે મેલુહાથી વધારે સારું તો હોય જ ન શકે. અહીં તમામ દુન્વયી પરિપૂર્ણતાઓની ભરમાર હતી. સ્પષ્ટ અને ન્યાયી રીતે ઘડવામાં આવેલા નિયમો અનુસાર તેમનું નિયમન થતું હતું, અને સમ્રાટ સહિતનો દરેકે દરેક મેલુહાવાસી તેનું ચુસ્ત પાલન કરતો હતો. એ સામ્રાજ્યમાં લગભગ 80 લાખ લોકો રહેતા હતા, અને એ બધાને વ્યવસ્થિત પોષણ, સ્વાસ્થ્ય અને સંપત્તિ મળી રહેતા હતા. સરેરાશ બુદ્ધિમત્તાનું ઊંચું પ્રમાણ જોવા મળતું હતું. આમ એ લોકો થોડા ગંભીર લાગતા હતા, પરંતુ એ બધા જ અત્યંત વિનમ્ર અને સંસ્કૃત લોકો હતા. એક એવો પરિપૂર્ણ સમાજ લાગતો હતો જેમાં બધા લોકોને પોતે કયું પાત્ર ભજવવાનું છે તેનો સચોટ ખ્યાલ રહેતો, અને બધા જ લોકો પોતાનું પાત્ર પૂરી નિષ્ઠાથી ભજવતા હતા. પોતાની ફરજ અંગે તેઓ જાગૃત હતા એમ કહેવા કરતાં તે બધાને પોતાની ફરજ પૂર્ણ કરવાનું વળગણ હતું એમ કહેવું વધારે યોગ્ય થઈ પડે. આ બધા વિચારોને અંતે શિવને એક સરળ સત્ય સમજાયું. જો સમગ્ર સમાજ પોતાની અંગત ફરજો પરત્વે સભાન હોય તો કોઈએ પોતાનો વ્યક્તિગત હક મેળવવા માટે લડવું પડતું નથી. એનું કારણ એ જ કે દરેકનો વ્યક્તિગત હક એ સમાજના કોઈને કોઈ માણસની ફરજ બની રહેતી હતી. ભગવાન રામ સાચે જ અલૌકિક પ્રતિભા ધરાવતા હશે, એટલે શિવે પણ નંદીના જય શ્રી રામ શબ્દનું પુનઃ ઉચ્ચારણ કર્યું.
પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા એક વિશ્રામ ગૃહમાં જ પોતાના અશ્વ મૂકીને એ લોકોએ હરિયુપા એટલે કે ભગવાનના નગર પાસેથી રાવી નદી પાર કરી. તેમને નદીની બીજી બાજુ આવેલા વિશ્રામ ગૃહમાંથી નવા અશ્વો ફાળવવામાં આવ્યા. એમાંના એક અશ્વ પર બેસીને શિવ હરિયુપાનું વિહંગાવલોકન કરીને તેને પ્રશંસી રહ્યા, જ્યારે તેમના સૈનિકો તેમની પાછળ જ તેમની પ્રતીક્ષા કરતા રહ્યા. હરિયુપા શ્રીનગરથી ઘણું જ મોટું નગર હતું અને આટલે દૂરથી પણ ભવ્ય લાગતું હતું. શિવને એ નગરમાં ફરવા જવાનું મન થઈ આવ્યું, પરંતુ એમ થાય તો દેવગિરી પહોંચવામાં મોડું થાય એમ હતું. હરિયુપાની બાજુમાં જ કોઈ બાંધકામ થઈ રહ્યું હતું એમ શિવે જોયું. નવો વિશાળ મંચ બનાવવામાં આવી રહ્યો હતો, કારણ કે જનસંખ્યા એટલી વધી ગઈ હતી કે અત્યારે જેની પર હરિયુપા વસેલું હતું તે મંચ હવે નાનો પડવા માંડ્યો હતો. આ લોકો આટલા ભવ્ય મંચ બાંધતા કઈ રીતે હશે? વળતી યાત્રામાં આ બાંધકામના સ્થળની મુલાકાત લેવાનું શિવે મનોમન નક્કી કરી લીધું. થોડેક દૂર પોતાના અશ્વ પર સવાર થવા માટેના નાનકડા મંચ પર ચડી રહેલા નંદી સાથે વિશ્રામ ગૃહનો જટ નામે ઓળખાતો સંચાલક વાતો કરી રહ્યો હતો. જતકગીરીવાળો માર્ગ ટાળજો, જટે કહ્યું. ગઈકાલે રાતે જ ત્યાં ત્રાસવાદીઓએ આક્રમણ કર્યું હતું. બધા જ બ્રાહ્મણોને મારી નાખ્યા અને ગામનું મંદિર પણ તોડી નાખવામાં આવ્યું. બીજે ગામથી સૈનિકો આવે એ પહેલાં ત્રાસવાદીઓ હંમેશની જેમ છટકી ગયા. હે અગ્નિદેવ, આપણે ક્યારે એમની ઉપર આક્રમણ કરીશું? આપણે તો એમના દેશ પર જ આક્રમણ કરવું જોઈએ. નંદીએ પોતાનો આક્રોશ ઠાલવ્યો. રુદ્ર ભગવાનના સોગંદ, જો મને આમાંથી એક પણ ચંદ્રવંશી ત્રાસવાદી મળી ગયો તો હું એના શરીરના નાના નાના ટુકડા કરીને કૂતરાને ખવડાવી દઈશ. જટ પણ મુઠ્ઠી વાળીને ઘુરક્યો. જટ, આપણે બધા સૂર્યવંશીઓ છીએ, આપણે એવા જંગલી વિચારો પણ ન કરી શકીએ, નંદીએ કહ્યું. ત્રાસવાદીઓ આપણી પર આક્રમણ કરે છે ત્યારે એ લોકો કોઈ પણ નિયમોનું પાલન કરે છે. શું એ લોકો નિશસ્ત્ર માણસોની હત્યા નથી કરતા? પણ એનો અર્થ એમ નથી થતો જટ કે આપણે પણ એવી જ રીતે વર્તવું. આપણે બધા મેલુહાવાસીઓ છીએ, નંદીએ નકારમાં માથું હલાવતા કહ્યું. જટે નંદીની વાતનો કોઈ વિરોધ કર્યો નહીં. તેનું ધ્યાન થોડીક દૂર પ્રતીક્ષા કરી રહેલા શિવ પર પડ્યું. એ તારી સાથે છે? તેણે નંદીને પૂછ્યું. હા. એણે વર્ણ સૂચવતું કોઈ માદળિયું નથી પહેર્યું. શું એ વિદેશી છે? હા, નંદીએ ઉત્તર આપ્યો. પણ શિવ વિશેના પ્રશ્નોથી તે મૂંઝાઈ રહ્યો હતો. અને તમે બધા દેવગિરી જઈ રહ્યા છો? જટના સંશયો વધતા જતા હતા. એ શિવના ગળાને ધારી ધારીને જોઈ રહ્યો હતો. મને શ્રીનગરથી એવી અફવા સાંભળવા મળી છે કે નંદીએ જટને અધવચ્ચે અટકાવ્યો. સહાય માટે આભાર જટ. જટ પોતાના સંશયોને વાચા આપે એ પહેલાં નંદી ત્વરાથી નાનકડા મંચ પર થઈને પોતાના અશ્વ પર સવાર થઈ ગયો અને તેણે પોતાના અશ્વને શિવની દિશામાં લીધો. શિવ પાસે પહોંચીને તો બોલ્યો, આપણે તરત જ નીકળવું જોઈએ પ્રભુ. શિવે તેમનો વાર્તાલાપ સાંભળ્યો નહોતો. જટને ઘૂંટણભેર બેઠેલો જોઈને શિવ ફરી એકવાર મૂંઝાઈ ગયા. જટ હાથ જોડીને શિવને વંદન કરી રહ્યો હતો. એ ઝડપથી કોઈ મંત્રો રટી રહ્યો હોય એમ પણ શિવને લાગ્યું. આટલે દૂરથી શિવને સ્પષ્ટત તો ખ્યાલ ન આવ્યો, પણ તેમને એમ લાગ્યું કે એ માણસ રડી રહ્યો હતો. પોતાનું માથું હલાવીને તેઓ ધીરેથી બોલ્યા, કેમ? આપણે હવે જવું જોઈએ પ્રભુ. આ વખતે નંદીએ થોડા ઊંચા અવાજે કહ્યું. શિવે તેની સામે જોઈને માથું હલાવીને હા પાડી અને તેમના અશ્વને આગળ વધવા માટે એડીથી ઇશારો કર્યો. સીધા રસ્તે આગળ વધતી વખતે શિવે પોતાની ડાબી બાજુ સવારી કરી રહેલા નંદીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. પાછળ ફરીને તેમણે પોતાના 3 સૈનિકોને ચોક્કસ અંતરે શિસ્તબદ્ધ રીતે આવતા જોઈને પણ આશ્ચર્ય ન અનુભવ્યું. એ લોકો પાસે પણ નહોતા અને દૂર પણ નહોતા. તેમણે પોતાનું ચોક્કસ અંતર સચોટ રીતે જાળવી રાખ્યું હતું. તેમણે નંદીના ઘરેણા પણ ધ્યાનપૂર્વક જોયા. એ માત્ર શણગાર પૂરતા નહોતા એમ શિવને સંશય થયો. નંદીએ પોતાના જાડા જમણા હાથ પર 2 માદળિયા બાંધેલા હતા. પહેલા માદળિયા પર કોઈ લિપિમાં 2 વાક્યો લખેલા હતા, જે શિવને ઉકેલાય જ નહીં. બીજા માદળિયા પર કોઈ પ્રાણી કોતરેલું હતું, કદાચ આખલો હતો એમ શિવને લાગ્યું. તેણે જે સોનાનો દોરો પહેર્યો હતો તેની પર બરોબર ગોળ આકારના ચારે દિશામાં કિરણો ફેલાવતા સૂર્યનું લટકણિયું લગાવેલું હતું. તેના બીજા સોનાના દોરામાં એક લંબગોળ બીજ જેવું ભૂખરા રંગનું માદળિયું હતું અને તેની ઉપર એકદમ બારીક દાણા કોતરેલા હોય એમ જણાતું હતું. તું મને તારા આ બધા આભૂષણોનું મહત્ત્વ સમજાવી શકીશ કે પછી એ પણ કોઈ રાજસ્વી રહસ્ય છે? શિવે નંદીની મજાક કરી. એ તો હું અવશ્ય સમજાવી શકું પ્રભુ, નંદીએ નિષ્ઠાપૂર્વક કહ્યું. તેણે પોતાની ભુજા પર રેશમી સોનેરી દોરી વડે બંધાયેલું એક માદળિયું ચીંધીને કહ્યું, આ માદળિયું મારો વર્ણ સૂચવે છે. એની પર દોરેલી રેખાઓ પરમાત્માના ખભાનું પ્રતીક છે. તેનો અર્થ એમ થયો કે હું ક્ષત્રિય છું.
મને વિશ્વાસ છે કે અન્ય વર્ણો સૂચવવા માટે પણ સ્પષ્ટ નિયમો તો ઘડવામાં જ આવ્યા હશે. આપ સાચું કહો છો પ્રભુ, આપ અત્યંત ચકોર છો. ના, હું નથી, પણ તમારા બધા વિશે એકદમ સરળતાથી ધારણા બાંધી શકાય એમ છે. નંદીએ સ્મિત કર્યું અને શિવે વાત ચાલુ રાખી. તો એ શું છે? શું છે પ્રભુ? બ્રાહ્મણો, વેશ્યો અને શૂદ્રો સૂચવતા પ્રતીકો? ઓહ, જો આ માદળિયા પરની રેખાઓ મસ્તકના આકારમાં હોય તો તેનો ધારણ કરનાર બ્રાહ્મણ માનવો. વૈશ્યવર્ણ સૂચવવા માટે ભગવાનના સાથળોનું પ્રતીક કોતરવામાં આવે છે, અને જો માદળિયા પર પરમાત્માના ચરણો કોતરવામાં આવે તો તે શૂદ્ર વર્ણનું પ્રતીક બની રહે છે. રસપ્રદ વાત છે, શિવે આશ્ચર્યથી કહ્યું. તો મને એમ લાગે છે કે મોટા ભાગના શૂદ્રો પોતાની પરિસ્થિતિથી વધારે ખુશ નહીં હોય. શિવની આ ટિપ્પણીથી નંદીને અત્યંત આશ્ચર્ય થયું. તેને સમજાયું નહીં કે શા માટે કોઈ શૂદ્રને સદીઓથી ચાલી આવતા આ પ્રતીક કે પોતાની પરિસ્થિતિમાં કોઈ સમસ્યા હોય. જોકે પ્રભુ સાથે અસહમતિ ન દર્શાવાય એવા ભયથી તે શાંત જ રહ્યો. અને આ બીજું માદળિયું? શિવે પૂછ્યું. આ બીજું માદળિયું મારી પસંદ કરેલી જ્ઞાતિ સૂચવે છે. દરેક જ્ઞાતિના લોકો તેમની ક્ષમતા અનુસાર કાર્ય પસંદ કરે છે. દરેક મેલોહાવાસી જ્યારે 25 વર્ષનો થાય ત્યારે તેના માતા પિતાના સલાહ સૂચનો ધ્યાનમાં રાખીને પોતાની પસંદ અનુસાર પોતાની જ્ઞાતિ નક્કી કરે છે. તેના માટે એક પ્રતીક પણ પસંદ કરવાનું હોય છે. બ્રાહ્મણો પક્ષીઓમાંથી પોતાનું પ્રતીક પસંદ કરે છે. ક્ષત્રિયો પ્રાણીઓમાંથી પસંદગી કરે છે. વૈશ્યો ફૂલોમાંથી અને શૂદ્રો મત્સ્યમાંથી પોતાનું પ્રતીક પસંદ કરે છે. જોકે એનું નિર્ધારણ કરતી સમિતિ અત્યંત કડક પરીક્ષણો કરે છે. તમે જે જ્ઞાતિ અને કાર્ય પસંદ કરો તે તમારી મહત્વાકાંક્ષા અને કૌશલ્યને અનુરૂપ હોય છે, તો જ એ જ્ઞાતિ ફાળવવામાં આવે છે. પોતાની ક્ષમતાથી વધારે મોટી જ્ઞાતિ પસંદ કરવામાં આવે અને તે મુજબની સિદ્ધિઓ પ્રાપ્ત ન થાય તો એ માણસ આખું જીવન પસ્તાતો રહે છે. જોકે તમારી ક્ષમતાથી ઓછી ક્ષમતાવાળી જ્ઞાતિ અને કાર્ય પસંદ કરો તો તમે પોતે જ તમારા કૌશલ્યોને અન્યાય કરો છો. મેં આખલાનું પ્રતીક પસંદ કર્યું છે એટલે મારા બીજા માદળિયા પર એ પ્રતીક કોતરવામાં આવ્યું છે. અને જો અસભ્ય ન લાગે તો મને એમ પણ પૂછવા દે કે તે પસંદ કરેલા ક્ષત્રિય વર્ણમાં આ આખલાનું પ્રતીક શું મહત્વ ધરાવે છે. આ પ્રતીક સિંહ, વાઘ કે હાથી જેવું ઊંચું પ્રતીક કે જ્ઞાતિ નથી. જોકે ઉંદર કે ભૂંડ જેવું નિમ્ન પણ નથી. હું માનું ત્યાં સુધી આખલો કોઈ પણ સિંહ કે હાથીને પરાસ્ત કરી શકે છે. શિવે સસ્મિત કહ્યું. અને તે ગળામાં સોનાના દોરા પર જે માદળિયા પહેર્યા છે તેના વિશે તારું શું કહેવું છે? આ જે ભૂખરું બીજ છે એ તો છેલ્લા મહાદેવ ભગવાનનું રુદ્રનું પ્રતીક છે. રુદ્રાક્ષ એ જીવનના સંરક્ષણ અને પુનર્જીવનનું પ્રતીક છે. એનાથી રક્ષિત જીવનનો દેવી શસ્ત્રો પણ નાશ કરી શકતા નથી. અને આ સૂર્ય? પ્રભુ, એ તો માત્ર એટલું જ સૂચવે છે કે હું સૂર્યવંશી રાજાનો એટલે કે સૂર્યના વંશજોનો અનુયાયી છું. શું તું એમ કહેવા માંગે છે કે સૂર્યએ પૃથ્વી પર આવીને કોઈ રાણી સાથે? આશ્ચર્ય પામેલા શિવે ફરી નંદી સાથે ટીખળ કરી. ના, એમ નથી પ્રભુ, નંદી હસતા હસતા બોલ્યો. એનો સરળ અર્થ એટલો જ થાય કે અમે સૂર્ય આધારિત પંચાંગ વાપરીએ છીએ. એટલે એમ કહી શકાય કે અમે સૂર્યના માર્ગને અનુસરનારા છીએ. વ્યવહારિક રીતે એનો અર્થ એમ થાય કે અમે લોકો મજબૂત અને અમારા વચન પર અટલ હોઈએ છીએ, અને અમારા શબ્દોનું મૂલ્ય બહુ ઊંચું આંકીએ છીએ, અને અમારા પ્રાણના ભોગે પણ અમારા વચનો પાળીએ છીએ. અમે કદી પણ નિયમોનું ઉલ્લંઘન કરતા નથી. અમે બધા સાથે સન્માન અને નિયમ અનુસાર જ વર્તન કરીએ છીએ. સૂર્યની જેમ અમે કોઈની પાસેથી કશું જ લેતા નથી, પણ બધાને આપતા રહીએ છીએ. અમારી ફરજો અમારા આત્માનો ભાગ બની ગઈ હોય છે, જેથી અમે એમને કદી પણ ભૂલીએ નહીં. સૂર્યવંશી હોવું એટલે હંમેશા પ્રામાણિકતા અને બહાદુરીથી જીવવું અને સત્યને જ વળગી રહેવું. આ તો બહુ જ ઊંચું લક્ષ્ય છે. ભગવાન રામ પણ સૂર્યવંશી હતા, ખરું? હા, એ તો હતા જ, નંદીએ કહ્યું. ત્યારે તેની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. એ તો સૌથી મહાન સૂર્યવંશી રાજા હતા. જય શ્રી રામ, જય શ્રી રામ, શિવે પડઘો પાડ્યો. શિવ અને નંદીએ એક નાવમાં બિયાસ નદી પાર કરી. સૈનિકો એ પછીની નાવમાં આવવાના હતા. તેમના માર્ગમાં આવતી નદીઓમાં બિયાસ સૌથી છેલ્લી હતી. એના પછી દેવગિરી સુધીનો સીધો માર્ગ હતો. આટલી રાતે માવઠું પડી જવાને કારણે નદી કિનારે આવેલા વિશ્રામ ગૃહના સંચાલકે એક દિવસ પૂરતું નદી ઓળંગવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે એ દિવસે સવારથી વાતાવરણ શાંત જ હતું, એટલે સંચાલકે પાછી નાવની સેવા શરૂ કરાવી હતી. શિવ અને નંદી સાથે નાવમાં નાવિક ઉપરાંત અન્ય 2 યાત્રીઓ પણ હતા. એ લોકો પણ નદી કિનારે આવેલા વિશ્રામ ગૃહમાં પોતાના અશ્વો મૂકી આવ્યા હતા, જેથી નદીની બીજી બાજુ તેમને બીજો અશ્વ મળી રહે. એ લોકો નદીના સામા કાંઠે પહોંચવાના જ હતા કે અચાનક માવઠું પડવા માંડ્યું. અચાનક જ પવન બહુ ગતિથી ફૂંકાવા લાગ્યો.
નાવિકે ત્વરાથી સામે કાંઠે પહોંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કુદરત સામે લાચાર નાવ ભયાનક રીતે હાડલક ડોલક થવા લાગી. નંદી શિવ પાસે જઈને એમને નીચા નમીને સલામત રહેવાનું કહેવા જતો હતો, પરંતુ એ સરળતાથી એમ કરી શક્યો નહીં. એના વધારે પડતા વજનને કારણે હોડી નમી ગઈ અને તે નદીમાં જઈ પડ્યો. નાવિકે નાવનું સંતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો કે જેથી અન્ય યાત્રીઓને બચાવી શકાય. જોકે એમ કરતી વખતે પણ એણે સાવચેતી દાખવીને શંખ તો ફૂંકવા જ માંડ્યો હતો, જેથી સામેપાથી સહાય મળી રહે. નાવમાં બેઠેલા બંને યાત્રીઓએ કૂદીને નંદીને બચાવવો જોઈતો હતો, પણ નંદીના ભારે શરીરને કારણે એ લોકો ખચકાઈ ગયા. એ લોકો જાણતા હતા કે નંદીને બચાવવા જતાં એ લોકો જ ડૂબી જશે. જોકે શિવને આવો કોઈ ખચકાટ થયો નહીં. તેમણે એકદમ વીજળી વેગે પોતાનું અંગવસ્ત્ર અને જોડા કાઢીને વેગીલી નદીમાં કૂદકો માર્યો. પૂરી શક્તિથી હાથ વીંજીને શિવ ડૂબી રહેલા નંદી પાસે પહોંચી ગયા. નંદીને સપાટી પર ખેંચી લાવવા માટે શિવે પોતાનું બધું જ જોર વાપરવું પડ્યું. પાણીની તારણ શક્તિ છતાં નંદી સામાન્ય માણસ કરતાં ઘણો જ વધારે ભારે લાગતો હતો. એ તો નંદીનું સદનસીબ કે શ્રીનગરની છાવણીમાં પહેલી રાત્રિ પછી શિવને ક્યારેય ન વર્તાઈ હોય એટલી સ્ફૂર્તિ વર્તાતી હતી. શિવ નંદીની પાછળ ગોઠવાયા અને તેમણે નંદીની છાતી ફરતે પોતાનો એક હાથ લપેટ્યો અને બીજો હાથ વડે તરતા તરતા તેઓ સામા કાંઠે પહોંચ્યા. નંદીના વજનને કારણે એ કામ અત્યંત થકાવી નાખનારું હતું. ગમે તેમ કરીને શિવે નંદીને સામે કાંઠે પહોંચાડ્યો અને એ જ સમયે વિશ્રામગૃહના માણસો સહાય કરવા પણ આવી પહોંચ્યા. શિવે નંદીના નબળા પડી ગયેલા શરીરને કાંઠા પર ખેંચવામાં તેમની સહાય કરી. નંદી તો બેભાન થઈ ગયો હતો. પછી આપાતકાલીન સહાય કરવા માટે આવેલા લોકોએ એક વિચિત્ર વિધિ શરૂ કરી. એક માણસ 5 ગણીને ચોક્કસ સમયના અંતરાલે નંદીની છાતી દબાવવા માંડ્યો. એ જેવો અટકતો કે બીજો માણસ નંદીના મોઢામાં પોતાના મોઢા વડે હવા ફૂંકતો હતો અને એ લોકો એ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે રાખતા હતા. શું થઈ રહ્યું છે એ શિવને સમજાયું નહીં, પરંતુ તેને એ બંને માણસો પર અને મેલુહાવાસીઓના વૈદકીય જ્ઞાન પર પૂરતો વિશ્વાસ હતો. ઘણી લાંબી ક્ષણો સુધી બધાની ચિંતા કરાવીને નંદીએ ઝટકા સાથે પોતાના પેટમાંથી પાણી બહાર કાઢ્યું અને ભાનમાં આવી ગયો. એ ક્ષણ તો તેને કંઈ સમજાયું નહીં, પરંતુ પછી તેને બધું યાદ આવી ગયું અને તે બેઠો થઈને શિવ સામે ફર્યો. તેણે જોરથી કહ્યું, મારા પ્રભુ, આપ શા માટે મારી પાછળ કૂદ્યા? આપનું જીવન તો અમૂલ્ય છે. આપે કદી પણ મારા માટે આપનો જીવ જોખમમાં મૂકવો નહીં. શિવને આશ્ચર્ય થયું. તેમણે નંદીને પાછળથી ટેકો આપ્યો અને તેના કાનમાં કહ્યું, શાંત થા મારા મિત્ર. શિવના સૂચન અનુસાર આપાતકાલીન સહાય આપવા આવેલા માણસોએ નંદીને ઉંચકીને જ વિશ્રામગૃહમાં પહોંચાડ્યો. નાવમાં સવાર અન્ય યાત્રીઓ શિવને બહુ જિજ્ઞાસાપૂર્વક નિરખી રહ્યા હતા. એ લોકો માદળિયા પરથી એવું તો જાણી ચૂક્યા હતા કે પેલો મેદસ્વી માણસ કોઈ વરિષ્ઠ સૂર્યવંશી સૈનિક હોય. તેમ છતાં એ માણસ આ જ્ઞાતિના માદળિયા વિનાના માણસને મારા પ્રભુ કહી રહ્યો હતો. બધાને એ વાત વિચિત્ર તો લાગી, પરંતુ એ સૈનિક બચી ગયો હતો. એ વાત મહત્વની હતી. શિવ નંદી પાછળ વિશ્રામગૃહમાં ગયા અને બીજા લોકો પોતાના માર્ગે આગળ વધ્યા.